હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર. અને મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ફરવા. અને ફરવા આપણે ક્યાં જવા છીએ એના માટે તમે વિડીયો પૂરો જોયા કરો એટલે તમને ખબર પડી જશે આપણે ક્યાં જવાના છીએ આજે. અને ફૂલ એન્જોય કરવાનું છે એના માટે બધા જ કમ્પ્લીટ તૈયાર ને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અડધા તો નીચે વહી ગયા, હીરને એક નીચે વહી ગયા છે અને બાકી તૈયાર થઈ ગયા છે. આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને જુઓ બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. અને અહીં નીચે ગાડી લઈને ભાગવાનું જ છે. તો ભાઈ કે ગાડાવરો ગયો લાગે છે, તો જો એ આવી જાય એટલે આપણે હમણાં ભાગ્યા. છોકરા તો જો અંદર એ ગોઠવાઈ ગયા જ છે, જો હે ને અંદર એટલે એ બધા અંદર ગોઠવાઈ ગયા છે. આપણે ક્યાં જવાનું છે એ વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને ખ્યાલ આવી જશે આપણે અત્યારે ક્યાં જાય છીએ. બાકી બધું કમ્પ્લીટ લેવાઈ ગયું છે. ચાલો તો હવે આપણે નીકળીએ. તો ચાલો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. નાને હું વર્ષે હાલને ભાઈ હાલને બધું તૈયાર થઈ ગયા. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ. હાલો હાલો કમ્પ્લીટ થઈ ગયું ત્યારે આ બંધ કરો તાળું બોલ મત જાવ. તો આ એક ચોકલેટ ખાઈ લે. ચોકલેટ મોઢામાં નાખવી પડશે રામીન ખાઈ લે એટલે. આને ફોર વ્હીલર હટતી નથી ને આપણે ફોર વ્હીલર લીધી જાવ કરશું હું જ્યારે જાય ત્યારે દવા પીવાની. સરસ ચાલો દવા બવા પી લીધી. હવે આપણે નીકળવાની તૈયારી ફૂલ થઈ ગઈ. હાલ દારૂમાં આપણે જઈએ નીચે બધા આપણી વાત જોવે છે તારું ના. હાલો છોકરા ગોઠવાઈએ છે ગાડીમાં. તો ચાલો હવે આપણે નીકળી ગયા છીએ રખડવા જવા. કમ્પ્લીટ કેવી રહીને હું બેસી ગયા છીએ અહીંયા. આ જોયું પાછળ મૂર્તિ ગોઠવાઈ ગયા છે. મોટું છોટું. તો ભાઈ ડ્રાઇવિંગ કરે છે તેને. હવે આપણે હમણાં અહીંથી નવા 150 ના રોડ ઉપર ચડી જઈએ બરોબર. એટલે આપણે ગોંડલ રોડ ઉપર જવાનું હોય. તારે આપણે આગળ હવે આવી ગયો છે ગેસ નો પંપ. આપણે હવે ગેસ ભરાવા માટે અહીંયા ઉપર ગેસ ભરાઈ લો ગાડીમાં. હવે ગેસ ભરાવાનું હોય એટલે ઉતરી જવું પડે મને બે. ચાલો ગેસ ભરાવી નીકળી ગયા છે. છોકરા રોડ નાસ્તો એટલે ગોઠવાઈ ગયા બધા નાસ્તો પાણી કરવા. થઈ ગયો થોડો ટ્રાફિક ને હલવાઈ ગયા છે અત્યારે આપરમાં. આવી ગયું છે ગોંડલ. ના બાજુ જોવા ડુંગળી ની એકદમ લાઈન. કેટલી લાઈન છે આ ડુંગળી ની. હા એ આ બધી યાર્ડમાં જવાની ડુંગળી છે. લાગત આ બધી યાર્ડમાં જાય. હજી ઓલી બાજુ ઉઠીને એક લાઈન છે જો સામે હમણાં આગળની ઓલી બાજુ થી સામી લાઈન છે. આ થઈ ગઈ સામી લાઈન. કેવડી ડુંગળી એમ તો જો. ત્યારે મરચા હતા, આ વખતે ડુંગળી છે. ફાઇનલી આપણે કાગવડ પહોંચી ગયા છીએ કોલધામે. હવે કોલધામ ના દર્શન કરી લઈએ આપણે અટાણે. અહીં આપણે ગાડી રાખી દીધી છે. ચાલો આ બધા ઉતરી ગયા છે. હવે સીધા અંદર વ્યા જઈએ મંદિરમાં. અહીંથી નામ જવાનું. આ બધું પાર્કિંગ છે. આ બાજુ ગાડી રાખી દેવાની વચ્ચે અહીંથી નામ આગળ જવાનું. તો ચાલો આપણે જઈએ મંદિર ની અંદર.
હજી આગળના ગેટે જ જવાનું છે. મને એમ કે આવડે આ ગેટે જ જવાનું છે. મોએ થઈ ગયું. શું થઈ ગયું હતું? મોએ હતો. બહુ મોટું પાર્કિંગ છે પણ અહીંથી મંદિરની અંદર આવવાનું, ત્યાં સિક્યુરિટી ચેકિંગ કરી લે એટલે આમ આવી જવાનું. આ છે ખોડલધામ મંદિર. બધા કરી લે નિરાતે દર્શન. હવે આપણે હાલે જઈએ છીએ મંદિરની અંદર બરોબર પરફેક્ટ રીતે. જોવો તમે અહીંથી બાજુ ગાર્ડન બાજુ જોવાય છે. આ બાજુનો એરિયો જે દેખાય છે એ બધો બધું એડમિન ઓફિસ ને એ બધું છે. તો છોકરો વેતી લઈને બધા આગળ દોડાવી છે. દોડા જ જાય છે એકદમ, ઉભા રહેતા જ નથી. હેતુ તો આગળ વહી ગયો જ્યાં. આ છે ખોડલધામનું મંદિર. અહીંયા અંદર તો આપણે જાશું, અત્યારે બારોબાર થી જ્યાં નજારો ખૂબ સુંદર આવી રહ્યો છે. કેમેરામાં કેપ્ચર કરી લીધું છે આપણે. છોકરા માંડ્યા છે દોડવા. અહીંયા બધા ફોટો ક્લિક ને એવું બધું કરે છે. આ બાજુ બહુ મોટું મંદિર પરિસર છે આખું. ક્યાં આવી ગયા? આ એ થાકતી જ નથી આટણી તો. હે મને થાકતી જ નથી. દોડે જ જઈએ આગળ આગળ. મસ્ત આવા ડોમની નીચેથી હેલા જાય છે મંદિર બાજુ. આ બધો મંદિરનો રસ્તો છે, અહીંથી નામ જવાનું છે. આ બધું મસ્ત ફરતી રોડ ગાર્ડન છે. અહીં ઘટે નહીં એવું ખૂબ જ સુંદર જગ્યા છે. વચ્ચે આવા મસ્ત ઝાડ રાખેલા છે. આવા ઓલી બાજુ રિટર્ન હાલવાનો એરિયો છે, અહીંથી જવાનું છે. બોલો. હા જોયું, મસ્ત ઝાડ છે. હવે આપણે આવી ગયા એકદમ મંદિરની નજીક. અહીંયાથી નીચેનો નજારો આપણે પેલા દર્શન કરતા હોઈએ પછી જોઈએ. ભાઈ હવે છે કઈ જો વાથી ને તો એટલે બધા ક્યાં જાય બીજે. હું આખો મંદિર ને રાઉન્ડ મારીને 2-3 રાઉન્ડ માર્યા, બે કોઈ મળી નહીં. ક્યાં પાછા આવ્યા? હું આમથી નામ આખો ઓલી બાજુથી ડાયરેક્ટ નીકળી આમ ફરતો મેં આટલી મારી નામી બોલતા આવ્યા, જે મળતા નતા. આ ફરતું ગાર્ડન છે જો. આપણે અંદર બધે મંદિરમાં દર્શન કરીને આપણે અત્યારે બારોબાર આવતા રહ્યા છીએ. આપણે અત્યારે બેઠા છીએ અંદર. વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી ની બધી મનાઈ છે એટલે આપણે અંદર દર્શન કરી લીધા. પછી મંદિરને એક આમ ફરતો રાઉન્ડ મારી લીધો. રાઉન્ડ મારીને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ બધા શાંતિથી. અને જુઓ આ બાજુ મસ્ત ગાર્ડન છે. અને બધા અટાણે આજે રવિવાર છે એટલે ઘણા બધા શું કહેવાય ભાવિ ભક્તો અત્યારે અહીંયા આવી ગયા છે. બહુ જાજા છે. હમણાં ધજા ચડાવવાનું કામકાજ ચાલુ હતું. અત્યારે ધજા ચડાવી ગઈ હમણાં જોઈ. હવે ધજા પાછી અત્યારે ઉતારી લીધી છે ને હવે પછી આપણે અહીંથી આમ બારોબાર નીકળશું અને પછી આમ કેન્ટીન ને એ બાજુ તરફ જશું. આ બહુ મોટો આમ પરિસર છે એટલે આપણે બધા અંદર આટો મારી હમણાં ફરશું. અને વિડીયોમાં બનાવી દો. કબૂતર ને બધા આમાં ખાચા ખૂચીમાં બેઠા જ હોય, એમાં કઈ ન ઘટે. હવે અહીંયાથી માઇક બંધ થઈ ગયું છે. હવે એમાંથી એવું હતું કે અમે રીલું ઉતારી, ફોટા પાડ્યા, એવું બધું કર્યું. હવે અહીંથી અમે નીચે જઈએ.
વોશરૂમ ને એ બાજુનો એરિયો, આ બાજુ ખાણીપીણી માટેનો ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત અલ્પાહાર છે. તો બધું ખાવું પીવાનું અહીંયા મળી રહેશે. આ બાજુ મસ્ત બધી કુટીર ને બધું બેસવા માટેનું. આ બધું અહીંથી આમ ફરતો આમ હાલીને જવાનું બેહવું હોય તો. બાકી આ બાજુ મસ્ત ઝાડવા વાવેલા ગાર્ડન, કાંઈ ઘટે નહીં એવું ગાર્ડન છે આ બાજુ બેહવા માટે. બધા ફ્રેશ થવા ગયા છે આડાવરા. હવે આવી જાય પછી આપણે અહીંથી નીકળીએ. હવે આપણે બારોબાર નીકળી ગયા છીએ મંદિરની. હવે બધાનો પ્લાન છે કે ચાલો હવે ભાગીએ કે ઘરે. ભાગ્યા છીએ અને તડકો ધોમ છે. ભાગી ગયા બપોરના 2 અત્યારે. એટલે તડકો ધોમીકાર છે આ બાજુ. ને આ બાજુ જો બારોબારનો વ્યૂ કંઈક અત્યારે આવો છે. ને અહીંયા કંઈક પાછા મીટિંગ કરવા ઊભા રહી ગયા. તો શું છે આમાં સુખડી હે? હાલો ખોડલધામનું થઈ ગયું. હવે આપણે નીકળી ગયા છીએ પાછા રિટર્ન. આ બસને મોડું થતું હતું એટલે એને આગળ જવા દીધી. આ બધા પાણી પી લે છે. છોકરાઓને પડીકા ચાલુ જ છે. અમારે એવું કંઈ પડીકાનું હોય નહીં. બોલો તો ફાઇનલી આપણે પાછા ઘેરે પહોંચી ગયા છીએ. વિડીયોને લાઈક કરો.